નમસ્કાર, એજન્ડા એટ 9 સાથે હું છું જિજ્ઞાસા। એજન્ડા એટ 9 માં તમામ મહત્વપૂર્ણ સમાચારો આપના સુધી પહોંચાડવા છે, પરંતુ સૌથી પહેલા વાત કરવી છે ક્ષત્રિય સમાજના આંદોલનની। જી હા, ઘણા સમયથી ક્ષત્રિય સમાજનું આંદોલન છે ચાલી રહ્યું છે અને હવે આ આંદોલનમાં એક નવો જ વળાંક સામે આવ્યો છે। ક્ષત્રિય આંદોલનમાં પીટી જાડેજાની સંકલન સમિતિને ધમકી આપ્યાનો દાવો કરવામાં આવ્યો। પીટી જાડેજાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। સંકલન સમિતિ સાથે ન હોવાનો કથિત ક્લિપમાં દાવો। મારી પાસે પુરાવા છે, તૃપ્તિબા રાઓલથી માંડી 5 વિરુદ્ધ પુરાવા। મને મજબૂર ન કરો, નહીં તો ખુલાસાઓ કરીશ। સંકલન સમિતિની મદદની જરૂર નથી। હું મોટો ખુલાસો કરીશ અને સમાજને પૂછીશ સાથે છો કે નહીં। આ તમામ બાબતો છે એ ઓડિયો ક્લિપમાં સામે આવી છે અને સાથે ન હોય તો રાજીનામું આપી હડમતિયા જઈશ તેવું પણ કહેવામાં આવ્યું। મારી વ્યથા છે આ, તમે સમાજ માટે હોય તો જવાબ આપજો। હવે મારે મરી જવું છે, મારું મોઢું કોઈ બંધ ન કરાવી શક્યું। આ તમામ બાબતો સામે આવી। અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। મોહિત, ક્ષત્રિય આંદોલનમાં વધુ એક નવો વળાંક આવ્યો છે ને પીટી જાડેજાની ઓડિયો ક્લિપ વાયરલ આવી છે, શું છે આપની પાસે વિગતો? જિજ્ઞાસા, જે રીતે જે લોકસભાની ચૂંટણી પહેલા ક્ષત્રિય આંદોલન છે તે શરૂ થયું હતું ને ત્યારબાદ જે રીતે એક પછી એક જે સંમેલન છે તે થયા હતા, જેમાં આજે રાજકોટના પીટી જાડેજા છે તેની મહત્વની ભૂમિકા છે તે જોવા મળી હતી। જો કે ગઈકાલે જેટલી 6 જેટલી જે વોઇસ ક્લિપ છે તે વાયરલ થઈ છે, જેમાં પીટી જાડેજા છે તેમના દ્વારા જે વાત કરવામાં આવી છે તે ખૂબ જ ગંભીર અને ખૂબ જ ચોંકાવનારી વાત છે। પીટી જાડેજા છે તેમના દ્વારા સંકલન સમિતિના 5 લોકો છે તે પોતાની મનમાની કરતા હોવાનો દાવો છે તે કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, પરંતુ તે 5 લોકો છે તે સમાજ સાથે દ્રોહ કરી રહ્યા હોય તેવો પણ તેમનો દાવો કરવામાં આવી રહ્યો છે ને તે અંગે તે ખુલાસા કરશે તેવી પણ વાત છે તે કરવામાં આવી રહી છે। બીજી, પોતે સંકલન સમિતિ સાથે નથી અને પોતે રાજીનામું આપવા માટે તૈયાર છે તેવો પણ દાવો છે તે કરવામાં આવી રહ્યો છે। સંકલન સમિતિ છે તેમને તેમની સાથે ન રાખતી હોવાનો પણ જે દાવો છે તે કરવામાં આવી રહ્યો છે। કથિત જે 6 જેટલી વોઇસ ક્લિપ છે તે વાયરલ થઈ છે તે ખૂબ જ ચોંકાવનારી અને ગંભીર વાત છે અને તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે હું આગામી દિવસોમાં જે આ અંગે ખુલાસા કરીશ અને સમાજના વચ્ચે બધી વાત લઈ જઈશ। એટલે આ ખૂબ જ ગંભીર અને મોટી બાબત છે, જે સંકલન સમિતિમાં પણ ક્યાંક તડા પડ્યા હોય તેવું ત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જો કે હવે આ ક્લિપ વાયરલ થયા બાદ પીટી જાડેજા પોતાનું સ્ટેન્ડ કયા પ્રકારનું લે છે તે પણ જોવાનું સૌથી મહત્વનું રહેશે। બિલકુલ મોહિત, એટલે આ વાત પરથી શું એ સ્પષ્ટ કહી શકાય કે હવે પીટી જાડેજા આ જ આંદોલનની પોતે વિરુદ્ધ છે કે પછી કમિટીના જે મેમ્બર્સ છે એ આંદોલનમાં બરાબર સાથ નથી આપી રહ્યા? એક વાત સ્પષ્ટ છે કે પીટી જાડેજાની જે વોઇસ નોટ સામે આવી છે તેના પરથી એટલું સ્પષ્ટ લાગી રહ્યું છે કે પીટી જાડેજા છે તે સંકલન સમિતિ ક્યાંક નારાજ છે અને સંકલન સમિતિ છે તે પોતાનું કામ છે તે યોગ્ય રીતે હવે ન કરતી હોય તેવો જે કથિત ક્લિપ છે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એટલે સ્વાભાવિક છે કે સંકલન સમિતિમાં તડા પડ્યા હોય તેવું અત્યારે લાગી રહ્યું છે ને જે ઓડિયો સામે આવી છે તેના પરથી એ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે। જો કે હવે પીટી જાડેજા દ્વારા જે દાવો કરવામાં આવ્યો છે કે આગામી દિવસોમાં તે નવા ખુલાસા કરશે અને જે રાજ છે તે ખુલ્લા કરશે, ત્યારેથી હવે મીડિયા સામે અથવા તો સમાજ સામે આવે છે કે કેમ તે જોવાનું રહેશે અને ત્યાં આવ્યા બાદ કયા પ્રકારના ખુલાસા કરે છે તે પણ જોવાનું સૌથી મહત્વનું રહેશે। બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ તો આ આંદોલનમાં નવો જ વળાંક આવ્યો છે। પીટી જાડેજા કે તેમનું ખૂબ મોટું આમાં વિરોધમાં તેમનો સાથ રહ્યો છે, સહકાર રહ્યો છે અને હવે એમની જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જેમાં તેઓ સંકલન સમિતિના સભ્યો પર સવાલો ઉભા કરી રહ્યા છે।